વેવાઈ એમ કહેતા કે પેલું ઘર કર્યું તો સોરી પહેરાવો નકર સોરી પહેરાવો નહીં. અમે મારું સારું આપણે ઈટન શોખ સગવડ કરવી પડશે. તો માં ફોન કરું માલા. હા તું ફોન લગાય તારે માન ફોન લગાય હાલ વાત કરીએ અરવિંદજીને. લાય હું વાતો કરી લે. લે હેડ અરવિંદજી બોલ્યા. આ તમારા ભોણાના વિવાહ કરવાના છે ને ઈટો ની બીટો જોવું છે શું ભારમાં આ વેવાઈ કાઠો થયો છે. આ તમે શેમ મગશો અમે આ ભણો બે હેરતા હાલ પાઈએ છીએ. હા હેલો આવીએ તાને. હા આવીએ આ ડાયરેક્ટ ખેતરમાં જ આવીએ છીએ બે જણા. હા તારા મહોત્સવ દેખાતા પેલા બે હા માલુમ. ઓહો અરવિંદજી આ જો કે ભાઈ કાઠો થયો છે. હું કાઠો થયો છે આ ભાઈ કે છે કે ઘર ના કરો તો પહેરાવાનું ના. ઓહો શ્યામ એવો છે ભાઈ છે. આ ભાઈ કાઠા જીવનો મર્યો છે. એવું કે છે કે પેલું ઘર કર પછી પહેરાવું. કે ઘર તો ઈટો લઈ જો તાર તો જોવા જવું પડશે આપણે પેલી ઈટો જો. એને પૈસામાં કેવું છે તે? પૈસામાં તો હાલ થોડું આગુ પાછું કર્યું છે. હા પણ વળી આજે થોડો ટેકો કરજો. હારેડો છેલ્લી લેવાની છે. ઓમ દેવી હાલ તો લાગજે વીટ્યો. હા ઘર મોટું બનાવવાની ઈચ્છા છે અને પછી ત્યાં વિવો કરવો છે. હા તે હેડો જીએ કુંભાર પાણ જો હળો તાને. હા હા હેડો હેડો જો હટજો. એના ભણ્યા જેવો છે એવું તમે વળી. આ પણ હું કરાવે ભાઈ તમે જોવો તો એવો કાઠા જીવનો મર્યો તો હમુદો હા નહીં ખાતો. હા રાતે ફોન કરે તારા સાપડા મારી છોડી નામેલું એવું કે છે. હેડો વાંધો નહીં. હાડો જેમ બને થોડો ભાવ ઓછો કરાવજો પાછા. ના, ના. કાઠું ના લાવો. ના કાઠું તો નહીં આવે. લાલભાઈ હેડો તાણી જીએ પેલા કુંભાર ને ફોન કરીએ છે કે નહીં કુંભાર પાછો ન કે રાતના 2 વાગ્યા સુધી પેલો ઊંઘવા નહીં દેતો હાડું મને. હા કે છે કે પેલું ઘર કર તો સોરી પહેરાવો મારા આબુના ધજાવા થઈ રહ્યા છે. આના ઉભારો હું કુંભાર ને ફોન કરું હાલ કઈ ફોન લગાવજો કુંભારને. ઉભારો. હલો હા તમે ઈટવાળો છો કે ઘેર છો? હા તો મારા હાડું ને ઈટો જોવું છે કે અમે ઈટવાળા આવીએ છીએ. રંજીતભાઈ નો ઈટવા છે. એવું છે. બોલો કેટલે ઈટો ગવતી હતી? મારે તો ઈટો લગભગ ભાઈ 1 લાખ ઈટો જોવું છે. ઓહો ભાઈ લાખ ઈટોમાં તું લઈ જાવ 2-4 તાર ઘર બને. ના ના પણ ભાવ શું છે? ભાવ તો કોઈ વધારે 9,000 રૂપિયા છે. 9,000 વધારે છે કોઈ ભાવ તો થોડું હરખું કરો કે 500 ચાલજો બીજું કે પછી આડું કાઠું પડે એવું છે. એવું છે. એટલે યાર આ તો શું કદાચ શાકભાજી નો વેપાર છે. હા ભાઈ તે પણ 20 તમે રૂપિયા કિલો જોવો કે મળે. ઈટો કાળી કાળી થઈ જાય છે ને. એ તો કાળી તો સાફ કરી આલે છે અમે. હળો ભાઈ આડું આ જો ગમતી ઈટ. નહીં તમને ઈટો? આ ઈટ જો ફોટા મેલો ફોટું ફૂટી જાય પણ ઈટ ના ફૂટે. લ્યો જો ઈટ તમને નહીં ગમતી આ ઈટ? આડું હારું મને ઓછું બી હાથા કાળા ઈટો હોય યાર. એવું છે. શરૂઆતમાં કારું નહીં સોટારું મારે. હવે એ વાત સાચી છે. તે ના ગમતી હોય તો બીજા જઈએ. પણ તમે હારી મને હજુ ખાવા નહીં દે તમે આવી પકડાવશો તો. તો ભાઈ હારી બીજો ઈટ વાળો જોઈએ. આ આપણા ઈટે બાજુ ગમતી છે. આવી. અરે લાલ ઈટે છે. નહીં બેહતી હાડું મને. આવી નહીં બેહતી. ના તો રવા દો તાર ના ગમતી હોય તો. હેડો બીજો 2 રૂપિયા કિલો લઈ જાવીશ તારે. ના અઢું રહેવાનું પહેરાવજો તને નહીં વઢો મેં લે. ના ના માતા ઈ કે જો નમ. અરે ભણાવું તું બોલ્યા આમ કરશે ગમે તે તહ પર તારું ઘર કરીને પહેણી દેવું. તાણ આ રાતનું મારું આવું રિહાય તમારે શું કરવાનું? ના કોઈ કરતો ના પાછો કોઈ. ઈટો તો ગમે ત્યાંથી લાવશું ને ઈટો નહીં મળે તો ભળતો લાવશું. ના માં તાર ચોરી જો. મને મારે શું કરવું? હેડો ચિંતા કરશો ને બીજો ઈટ વાળો છે એને ભાઈને ફોન કરીએ. હેડો હા આ તમે સો તે સારું છે તે આવી ઈટોને ભાર રાખો છો. આ હળો પહેણું કઈ નથી રાતી મારી માં પાડી રાખે. આમાં છોકરું છે તે કહેવાનું તો ખરું આ બધું.
એ આ બીજો ઈટ વાળો આ ભાઈ નો છે, હા આ સદેજી નો. એ આવો આવો અરવિંદજી, આવો 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 મહેમાન, આવો આવો આવો. હું છે પછી ઈટોમાં? ઈટ્યો તો કે ઈટ્યો છે હારી. ના ઈટો તો હારી છે. હા સારું લાગે સાડું મારો જીમો પકવેલી છે અરવિંદજી. હા હા કે ભાવમાં છે એવું છે? ભાઈ આમાં તો ઈટ્યો તો તમને ગમ પાસે કીએ. ના ઈટ તો હાડું હારી છે. હારી શકે જાણે. તમને ગમે એટલે હાડું મને ગમે પેલી તો કાળું મેં છે તું ના હાડું ના ઈટ હારી છે. 9000 ભાવ મેકે છે પણ આમ જીમ 500 ઓછા આલજો. બીજું ના, ના, કે હરખું તમે કરો લઈને કે. આયા છો તે. હરખો ભાવ કરો, કેમ કે મારા હાડું નો ભોણાનો લગન છે પાછો. બરાબર એવું છે. તાણે અરે કશો તો નહીં, બોલો પૈસામાં શું છે? પૈસા રોકડું લેવાનું છે? ના જો અડધા આલશું ને અડધા બાસી મેલશું. હા તે કશો તો નહીં, કેટલી ઈટીઓ લેવાની કયો? લાખ જોવું ચાલતો. હા તે 50,000 ના 500 ચાલજો. હળા ચાલજો. ભાવ થોડો હરખો હાડું કરો. થોડું હરખું કરજો નકર પાછા તમને ખબર છે ને વિહોય છે અને ઘરે છે. ના ના 7000 રાખો. 7,000 તો અરવિંદજી ના પોવાય હાડવો. અલા, બરાબર છે, તમારે અલા, નહીં, ભાઈ. મારે નહીં, હાથ રાખો હેડો. હાર બરાબર અરવિંદજી. હાલા હાથમાં રાખો. હેડો ને તમને ગમે એ કરો. ના, પાછો. ખાલી ઈટ. પાછી ઈટ નહીં લઈ જત પાછો ભણ્યો રી. હા આ હારો ઈટીઓ થઈ જાય હમણાં તાણે. પાછું. ના ઈટ તો હારી છે. બરાબર છે હા આ હેડો. પૈસા વૈશું થઈ જાય તો 5 વર્ષ સુધી ઈટ કશું ના થાય અરવિંદજી. આ હું તો મારા હાડું ભાઈ ઓળખું. હા અડધા કશો પૈસા તો નહીં, આલશું અને અડધા પૈસા બાસી. હા તે કશો વાંધો નહીં, આ તે ભોણા લઈ દીવા જજો. બીવા પતી જાય કે ના ના વાંધો નહીં, લઈ જજો તઈ તાર. હારું તાણા ભોણા લગન બગન કરી રહે પછી પાછા બિલ ચૂકવી દેજો પાછા. તો પણ હાથે હાથ આલી જો ને. ચાલશે કે હાવ હાવ વાંધો નહીં તઈ તાર, આલી જજો પછી. હારું ભોણા ઈટો અડધા નક્કી પૈસા કરી નાખી તારે, ચાલે. બરાબર? અડધા પૈસા શાણ આલશો? આ 2 દાડો પોકાડી દે. હા તે વાંધો આ મારા નહીં. હાડું અંગાડી મોકલાઈ જો પૈસા. અરે કશો વાંધો નહીં હગા. એ હારું હેડો તાણ. હા હા આવજો. અમે જીએ તાણ હો. ભાઈ આવજો. હા અને ટ્રેક્ટર બેક્ટર હજી તો પાછા. આ ફેરા મારે ભરાવાના છે બધા. હા કેટલી પાડી છે તે? આ તો 4 લાખ ઈંટો પાડેલી છે. હા આ પેલો ભાઈ તઈ શોનો છે? એ અમારો ભાઈ જ છે પણ અમાર બેન ઓમ છે. કાળી કાળી મેચ ઈટીઓનો ભાવ કેટલો કે છે? એટલે પોતરામાં પકવેલી છે હા, રેનો. આના એમાં. કોઠીમાં પકડી છે અમે. હા એમાં કાળી થઈ જાય છે. હેડો, હા હેડો તાણ જીએ હો. આવજો. હા આવજો. આ તાર મહાય તારું કર્યું અમુક ખાલી તું આમ રિહાઈ રિહાઈ નાહતો ના અધરાતમાં. પાછું કીધું અમે પેલા અને ઓલો વિવો ટેસ્ટ હાથ કરવાનો છે. પેલી ગોળી ગોળીનું setting હોય તો ત્યાં કહેજો. ગોમ હગું કઈ નાખ્યું અને તાત્કાલિક આ સોલ્લો બોલ્લો કોઈ બધું નહીં. જે કર્યું છે બરાબર છે મને તાત્કાલિક પહેરાવાનું કરો તમે. પણ સોલ્લા બોલાને કોઈ હમાસાર ના આવે ડાયરેક્ટ તમે જ છે તો. બધું. ડાયરેક્ટ ઠમ ઠમ ડાયરેક્ટ ઠોકેથી આવ્યું છે. હા હારું હેડો. હાલો, ગમે તે. આ બારાને ઘરે હાથું કરતા શું કરે? હા ના એમ કહીને પટાઈ ગયો ને પારા આવે છે. આ એટલે કીધું આ ઈટો બીટો કરીને પાયા બાર જ કરીને પાછી તમારે હારી અસમાબાઈ બૂમો પાડે છે. હું થાય છે એવું ઈવન. અસમાની કે મારા ઘર જોવા છે પેલો વેવાઈ લોકો મારે શેમ જ જવાનું. આ રેડો શુભ શાંતિ આ ભોણાની વિવાહ બીવાહ પતાઈ દો, ઘર બર બનાઈ દો. આ એટલે કીધું હાડું પાહણ જવું થોડો ઘણો ટેકો રાય કરે એમ કરીને મને પહેરાવાનું કરીએ હાડું. ના ના વાંધો નહીં. પેલા લાલભાઈ ને ખરા ને હા. ઈવાને ખરા ને 7-8 વીઘા જેવા ઈંડા છે. તે ના હોય તો પૈસા ઈવાના પાસેથી ઉછીના થોડા ઘણા લેવું. કોક કરજો તમે, હા કોક કરજો ગમે તે કરીને. અને હા ગોરી તેવી લાંબી છે ને હાડું હા. તે નાશે જ અરે કરે. ગોળી આપડા પાસે છે. પેલા 200 ભાઈ ખરા ને હા ઈવાને ગોળી છે. ઓહો, બધું તમારે પાસે હાડું ફિક્સ અરે જ છે. બધું ફિક્સ છે. તો પછી હુકવા હું તપાસ કરું. હા હારે હેડો દાણામાં. હા હો? હા. અરે હાળી ભાઈ જાય છે, પેલોનો અરવિંદજીનો ફોન આવ્યો નહીં, મારે શું કરવાનું? 4 દાડા કહેતા હતા ને આ તો અઠવાડિયું છે મારે તો ઈટેનું. સાહેબ મને ફોન કરવા દેજો. ઈટ્યો મારે તો બગડ્યું છે. અલ્યા, ઓહો, આ તો યાર પેલા કુંભારનો ફોન આવ્યો છે. આમાં મારા તો જો ગા. હા બોલો. અરવિંદજી, અલ્યા યાર હું ભલા આદમી, તમે તો કેટલા દાડાથી ટલ્લાવો છો મને તો. આ 2 દાડાનું કીધું તો આજ અઠવાડિયું થઈ ગયું થઈ તો ઈટ્યો લેવા આવતા નહીં. મેં તમારા વિષય બોનું લીધું ના અને આવું કરવાનું પછી મારે તો આ ઈટ્યો કેટલી બગડ્યું છે. યાર હાલ જ મારા હાડું ફોન કરું છું હું હેડો. ઈટો તો લેવાની જ છે ને કે ઈવોને પેલો ભોણિયો છે હમોરો એવો છે. આ મારે પાઇપ ફિટિંગ નું કામ ચાલુ છે અને જો કે આ ફોનમાં પાછી પાઇપે ફાડી નાખ્યો હોય એ. આ 500 નું નુકસાન પાડી છે. ના ના હાલ જ ફોન કરાવું હેડો હો. મારા હાડું ફોન કરીને ફોન કરું.
અલ્યા હાડું શું કરો છો તમે? શું કરો છો યાર? કાઠું જીવ પેલો કુંભાર મને ફોન કરે છે, તમે 2 દાડાનો વાયદો કરીને ગયા તા, આ 4 દાડા જ્યાં બોલો. આમ કુંભાર કે છે ઈટો વેચી મારું છું, શું કરવાનું? અરવિંદજી સારું કાઠું થયું છે યાર. અલ્યા હાડું તમારે હારી મોડું થઈ જશે. એપોલોમાં દાખલ કરી છે. એપોલોમાં દાખલ કર્યો યુવાન શું થઈ ગયું બનું? આમાં મારે એક બાજુ આ પાઇપો ફિટિંગ કરવાનું કામ ચાલુ છે, મજૂર. હા હારું હેડો તો પછી ખરા ને કુંભાર ના પાણી જવું તાણ શું કરું બીજું તો. આમ ટેકામાં તો આ મેંદા પાકા ને ગામ. હા હા કરાવડાવીએ હેડો હો. આ મારા પાઇપો પટી ગયો ને તો બસ હું નર્વો જ છું. ના ના યાર મજૂર જ મળતો નહીં. એવું છે ના હોય તો પછી આદિવાસી લાઈને કોમ કરાવવું પડે. હાર ત્યાં તમારે હાળી બોલું તો શું કે શેર છેલ્લે પકી ગયું છે. અમુ તો મોહનથાળ પેલા લાડવાની ઈચ્છા થઈ ગઈ છે. અમુ તો નહીં સાદું થાય એવું લાગતું નહીં હાડું. હા તમે મુઠું જોવો 2 દાડામાં આવી જાઓ પાછા. ના ના એને કોઈ કહેતા ના પાછા સાસુ તમે શેમ કયા બીટો હું મેકલાવું છું હેડો હો. હારું હેડોમાં મારે 2 દાડાનું જ કોમ છે પાઇપોનું. હારું હેડો મેકું તાણ. હા પેલા કુંભારને ફોન કરી દઉં. આ અમે પાછું નવું લફરું આવ્યું છે પાછું આ ઈટોનું બીટોનું. ફાટા ના ભાઈ પાઇપ પાછી. હા ના ફાટે. 2 દાડા 3 પાઇપો ફાડી નાખી તમે. હલો હલો બોલો અરવિંદજી. હા બરાબર. અરે કશો તો નહીં, અત્યારે ટ્રેક્ટર ભરવાનું ચાલુ જ છે. આપણે તે બીજા ભાઈને હાલવાની હતી, તે પહેલા તમારી મોકલાવું. બીજું તું કહું કયો? અરે કશો વાંધો નહીં, ટ્રેક્ટર ભરવાનું ચાલુ જ છે, તે હમણાં મોકલાવું. કેટલા ફેરા ભરો? હાથી લઈને ફરે છે. આમાં તાણ એક બાજુ મારા હાથું તો એપોલોમાં પડ્યા છે અને પેલો ભોણિયો એવો નાટક કરે છે બોલો. આ ઈટો હારી વ્યવસ્થિત મેકલાવજો પાછા ને મારા હાડું વળી કે હું ઘેર નતો ને આવી ઈટો મેકલાવી. હારું હેડો. હારું અને પૈસાની ચિંતા ના કરતા હો. હારું શેમ કજો ઈવન પેલો બીમાર છે, પેલો હાલ દવાખાના ને બવાખાના ને બધો ખર્ચો આવ્યો છે. હારું અને કેજો પાછા હરખી રીતના થપ્પા મારું પાછા છૂટી ના નાખી. અરે નહીં નાખ, હાઇડ્રોલિંગ નહીં કરાવું, મોડી છે કમ્પ્લીટ હો. એ હા હાલું મોરવાઈ કે વેવાઈ કોઈ જવાબ આલતા નહીં. મારા સોળીનું નાળામાં લગ્ન કરવાના છે, શું કરવું હાલું મારે? લાવત નવા મને વેવાઈને ફોન કરવા દેજો. શું કર્યું છે વેવાઈને? લાવત મને ઓટો મારી આવવા દે, આજે ફોન કરવા દે મને. હા વેવાઈ એવું કર્યું છે કર. ઉનાળા મારે લગ્ન આવશે, ઘર બર કર્યું કે નહીં કર્યું પૂછવું પડશે મારે.
હલો, અરે વેવાઈ શું કરો છો તમે? હા ભાઈ હેતરમાં આવ્યો છું, હેતરમાં રવા કર્યું છે હવે તો. આ એંડા ને બેંડા બધું વઢાવા આવ્યું છે, ત્યાં હેતરમાં આવ્યો છું ને મારે તો મજવાનો બજવાનો ભાઈ આવી ગયો છે. હા તો તને પેલા આપણા જૂના યાદ એ હા જૂના ને હા જૂના ને હેડે આવું હો. એ હા આ પહેણું કરી દો છે ને ક્યાં મગ ગયો પાછો. સાબાનું કર પેલા તારા આહરો આવું છું ઘેર હું આવું છું. તું સાનું કર હે આવું છું તે. રવાય છે ને આ બાવળે આમ બધું છે ને શું કરે છે કર? મારા છોડીનું નાણામ લગ્ન કરવાના છે ને શું કરે છે કર? કોઈ ખબર પડતી નહીં વેવાઈને. આમ મોરવાઈએ કોઈ રનકત કરતા નહીં કે વેવાઈએ કોઈને કોઈ ખબર નહીં પડતી આવું. અલે વેવાઈને તો કોઈ દેખાતા નહીં. શું કરે છે લે આ તો? કે હું હેતરમાં તો કોઈ દેખાતા નહીં હાલું વેવાઈને તો. અલે વેવાઈ તમે શું બોખડા ઉપર ચડી ગયા છો? શું કરો ભાઈ તમે જોવો કા દુખના પોટલા આયા સાવ પથે ના હેડા થઈને આવો પથે જરમાં મળે થઈને આપડા શું ચડી ગયા છો વેવાઈ તમે? આવો આવો પટપુલો રોમ રોમ શું કરતા હતા? આ હું કરે હાડું તમે જો તો બીમારીઓ આવી જઈ છે. શું કર્યું? ઈટો બોલો ગરબર કોઈ દેખાવ ને ગરબર ચડી નહીં મારા. હા તો ભાઈ આટલી ઈટો ઉતારી છે. એટલી ઈટી ઉતારે મારા છોડીના ઉનાળામાં લગન આ મારા કરવાના છે. હાડું થોડી ભલામણ કરી રાખી લાયા છીએ. તો હાથુએ કોઈ રનાગન કરતા નહીં તમારા કે મોરવાઈએ કોઈ કરતા નહીં. શું કરો તમે તો? આમાં હાડું ભાઈ એમાં બહુ તકલીફ આવી ગઈ છે. અમારા આ મજૂરી કરતો નહીં. તો જા આશિકજી, આ જોવા પડી રહ્યો. આશિકજી શું કરો તમે તો? મજૂરો કરતા નહીં કે હું છે બોલો શું કરવાનું મારે? હમું તો કશું કરતો નહીં. આ હવારોનો બેઠો છે. બરોબર. તો કોક મજૂરી મોકલતા હોય તો આ શોય હોય તમારા ભારમાં હોય તો શોય મોકલવાનો જાય હોથી થોડો ચલો, ઘણો ટેકો થાય. કરીએ કોક સેટિંગ એ તમે પણ. કરો આનું વાંધો નહીં. અને આવું રાગ બધું રાગ કરીએ આપણે. ના ના બરોબર છે. હાલું ભાઈ મારા તમારે વિવણ મોદી છે. શું થયું છે તે વેવણને? વિવણ હાલું તકલીફ થઈ ગઈ થોડી વધારે છે. એવું છે? શ્વાસની તકલીફ થઈ ગઈ છે. તમે હવે કેટલી ઈટે ઉતારી જોતા આવીએ એવું હોય તો. બતાવ હેડજો લેજો ગરબા. એટલે મર થાય પેલો. હા કેટલી વેવાઈ ઈટે ઉતારી છે તે? ભાઈ હાલ તો લગભગ 30-40 હજાર જેવી ઉતારી છે. તે એટલાથી તો કોઈ ઘર થતું હોય ને નહીં હવે. થાય એવું પણ ભાઈ હાલ થોડું કાઠું છે. આમ તમે સમજો તો સારી વાત છે. હાલ દુખના પોટલા પડી ગયા તે તમે ના હોય તો થોડો ઘણો ખાઈ દો તો બધું રાગ કર્યો. ના ના વેવાઈ મારા તો ઉનાળામાં લગ્ન કરવાના જ મારા છોડીના. ભાઈ બધું તો હા મારા હાથું એક મને ભેગા થયા હોત તો હું થોડું ઘણું ઈવન ઠપકો આલીને કોઈ કરો તે પણ મારા હાથું એમાં દેખાતા તમે નહીં. તો કોઈ તમારા હાડું તમે મોરવાઈ બધા આ તમે તો તાના તો દેખાડો જ દેતા નહીં તમારા હાડું કે મોરવાઈ. અને પણ હારું તમે જોવો તો હાલ તો એવું તકલીફ આવી જાય છે તે મારા તો એંડો ઉતારો કે તમારે વિવરણ દવાખાને લઈ જવી ના, ના, ના. કે આનું કરું. બરોબર હું તો એકલો ભરાઈ ગયો છું યાર. બરોબર. અમે મારા હાડોને ફોન કરીને બોલાવું પછી આપણે આગળ વાત કરશું. ચાલો, જોઈએ તે. અલ્યા વેવાઈ આ ઈટે ઉતારી તમે રમત કરી છે? ભાઈ આ તો ઈટો પેલા નક્કી ઘર કરવાનું કહ્યું હતું હા પણ વચ્ચે પ્લાન બનીને ઘર તો અધમાં થઈ ગયું. હવે લેવલ મારા ઘર આવી ગયું. તો આ ચમ હોય ઉતારી છે વેવાઈ? આ પેલા ભાઈ મહારાજ પાન જવરાય પણ અનુકૂળ આવ્યું નહીં બરોબર. તે પાછું ઘર અમે ચોમ બનાવડાયું. નકા આટલી ઈટો તો શું ચાલતી હવે આ તો ભાઈ ના ચાલ્યું પણ આ તો લાયેલી પડી કે માપે તો લઈ દે પછી ના ના મારા ઘર. બરોબર છે. એટલા ભાઈ ચો લઈ જવાની જીત્યો બરોબર એટલે હાલ આટલી હોય પડી રહી છે મારા ઘર આવી ગયું પાછું થોડું હા તો ઘર તમે ગમે તે કરો ઉનાળા મારે છોડીને પહેરાવાની છે. 100% ઘર બનાવી દે ઉનાળો આવતા. હા હા હું મોરવાડી લઈને આવું છું. અને લેળો તમે ઘર બર બતાવો મને કેટલા આવ્યું છે. એટલે હાલો ઘર જોવા આપણું